નમસ્કાર મિત્રો, કેમ છો મિત્રો? હું છું આપનો મિત્ર નરેશ બિલાલ. મિત્રો, આજે એક મજેદાર વાત હું કરવા જઈ રહ્યો છું તમને, કેમ કે આપણા એક ઘરની સ્ટોરી એ આજની સ્ટોરી છે. તો એ સ્ટોરી પર વાત કરવા જઈ રહ્યો છું, તો તમે પૂરો વિડીયો સાંભળશો તો ખૂબ જ મજા આવશે. મિત્રો, આજે સવારમાં એવું થયું કે મેં મારી વાઈફને કીધું કે વટાણાની દાળ એટલે વટાણા બનાવવા કીધું, દાળની સોરી વટાણા અને બટાકા સાથે વટાણા અને અમુક ડુંગળી હોય જે તે વસ્તુ નખાતી હોય તો નખાય, એ વસ્તુ તો બરાબર છે. એ નાખીને મેં એને સબ્જી બનાવવા કીધું. તો મારી વાઈફે સબ્જી બનાવી દોસ્તો. તો હવે થયું એવું કે એમાં એને ખબર છે કે હું ટામેટાં અંદર જે નાખે ને તો હું નથી ખાતો દોસ્તો. કેમ કે મને ટામેટાં જ્યારે કોઈ સબ્જીમાં નાખે તો જે તે અમુક સબ્જીમાં ટામેટાં નાખવાથી મને ટેસ્ટ સારો નથી લાગતો. તો ત્યારે મેં એમને ના પાડ્યું હતું, છતાં પણ એમનું એવું કે સબ્જીમાં ટામેટાં નાખે તો સબ્જી સારું આવે. કેમ કે અમુક લોકોની પસંદગી અલગ અલગ હોય છે. ત્યારે મેં એને ખબર છે છતાં પણ એમને નાખી દીધું કે ટામેટાં નાખવાથી ટેસ્ટ સારો આવે એવું કરીને. પછી થયું દોસ્તો એવું કે હું જ્યારે જમવા બેઠો ત્યારે મેં સબ્જી કાઢ્યું, તો મેં ખાવા બેઠો તો એમાં એવું થયું કે યાર મને સારું ના લાગ્યું. તો મેં વધારે નહોતું ખાધું. પછી મેં એમને કીધું કે કેમ આ નાખી દીધું યાર. તો મારી વાઈફ કે ટામેટાં વગર સબ્જી સારી ના આવે. તો એના પછી અમુક સમય પછી, થોડા ટાઈમ પછી મારા પુત્ર, જે નાનો પુત્ર છે ને મારો, એને એ સબ્જી ખાધું. તો મારા પુત્રએ કીધું કે મમ્મી મસ્ત બન્યું છે સબ્જી, સારું સબ્જી બન્યું છે, આવું કીધું. તો મારી વાઈફ પછી મને એવું કહે છે કે પુત્રને, આપણા છોકરાને ખૂબ સારું લાગ્યું, ખૂબ જ સારું સબ્જી લાગ્યું, તો તમને કેમ ના લાગ્યું? એક મજેદાર પ્રશ્ન છે દોસ્તો, સાંભળજો. તો હવે એવું થયું દોસ્તો કે મારા મગજમાં કે મેં એમ કીધું કે યાર અમુક વસ્તુ એવી હોય છે જે આપણને સારું નથી લાગતી. એ એવું જરૂરી નથી કે દરેક લોકોને સારું ના લાગે દોસ્તો. પસંદગી દરેક લોકોની અલગ અલગ હોય છે, ટેસ્ટ પણ દરેક લોકોનો અલગ અલગ હોય છે. તો એવું નથી કે આપણને જે વસ્તુ સારું ના લાગે એ બીજા લોકોને પણ સારું ના લાગે, બીજા લોકોને સારું પણ લાગે. જો આપણને જે સારું ના લાગે ને બીજાને સારું લાગે, અથવા તો આપણને જે સારું લાગે એ દરેક લોકોને સારું લાગે, એ પણ જરૂરી નથી દોસ્તો. કેમ કે જો એવું હોત કે આપણને જે સારું લાગે દરેક લોકોને સારું લાગે, તો પછી દરેક પ્રકારની સબ્જી હોય યા દરેક પ્રકારની વસ્તુ જે હોય એ દરેક લોકો ના ખાય. એટલે દરેક લોકોની પસંદગીની વાત હોય, એ સબ્જી બાબતની વાત હોય કે બીજી પણ ગમે તે પ્રકારની વાત હોય, તો દરેક લોકોની પસંદગી અલગ અલગ હોય છે. દરેક લોકોનો ખાવા બાબતની વાત હોય તો ટેસ્ટ પણ અલગ અલગ હોય છે. તો તેનાથી જ આ દુનિયા ચાલી રહી છે, તેનાથી જ બધા પ્રકારની સબ્જીઓ વેચાઈ રહી છે દોસ્તો, મારું એવું માનવું છે. કેમ કે દરેક લોકોનો ટેસ્ટ અલગ છે, દરેક લોકોની પસંદગી અલગ છે, દરેક લોકોનું જમવાનું પણ અલગ અલગ હોય છે. ત્યારે જ આ બધી જ વસ્તુનું વેચાણ થઈ રહ્યું છે. ત્યારે દરેક વસ્તુ એકબીજા પર નિર્ભર છે. ઘણી વખત તમે એવું પણ સાંભળ્યું હશે કે તમને જે મોબાઈલ ફોન નથી ગમતો, અથવા તો તમને જે મોબાઈલ ફોન સારો લાગે છે એ દરેક લોકોને સારું લાગે એવું પણ નથી. કેમ કે એ લોકોની પસંદગી એમના હિસાબથી થતી હોય છે, એમના હિસાબથી એ કંપનીને પસંદ કરે છે, અથવા એમના હિસાબથી મોબાઈલ યુઝ કરતા હોય છે. તો એનો મતલબ એ નથી દોસ્તો કે આપણને જે વસ્તુ સારું લાગે એ દરેક લોકોને. તેવી જ રીતે ગાડીઓની વાત કરીએ, ઘણા મારા મિત્રો પણ મને કહે છે કે નરેશભાઈ, આ કંપનીની 4 વ્હીલર સારી આવે, અથવા તો આ કંપનીની બાઇક સારી લાગે, આનું એવરેજ સારું નથી. આ બધી ઘણી બધી ચર્ચાઓ મિત્રો સાથે પણ થતી હોય છે. ત્યારે હું એ મિત્રોને પણ કહું છું કે દોસ્તો એવું નથી. સમજી લો, મને કોઈ ટાટાની ગાડી ગમતી હોય તો આપણા દરેક મિત્રોને ટાટાની ગાડી ગમે એ પણ યોગ્ય નથી. એમની પસંદગી હુન્ડાઈ પર પણ હોય, સુઝુકી પણ, મારુતિ સુઝુકીની કંપનીની પણ હોઈ શકે છે. એટલે દરેક લોકોની પસંદગી અલગ અલગ હોય છે દોસ્તો. જેથી આપણે જેને જે વસ્તુ ગમે
એને એ વસ્તુ કરવા દેવી જોઈએ, ખરીદવા દેવું જોઈએ. કેમ કે દરેક કંપનીઓ દરેક લોકો પર બેઠી છે, આપણા પર જ બેઠી છે. દરેક લોકોની જો પસંદગી એક થઈ જાય તો પછી બીજી બધી કંપનીઓ ના ચાલે. તેવી જ રીતે આપણે જે ખાઈએ એ બધા લોકો ખાય એ પણ યોગ્ય નથી. કેમ કે ઘણા લોકો, હું માંસ નથી ખાતો, સમજી લો હું માંસાહારી વ્યક્તિ નથી, તો મારા મંતવ્ય પ્રમાણે એવું છે કે યાર આ વસ્તુ ના ખાવું જોઈએ, એ ખરાબ છે. તો એનો મતલબ એ નથી કે દરેક લોકો માંસ ના ખાય. જો દરેક લોકો ના ખાય તો એની પાછળ પણ ઘણા બધા એકબીજા પર નિર્ભર છે. તો પછી એ ખાશે કોણ? આપણે સમજી લો દારૂ નથી પીતા તો આપણે નથી પીતા, આપણે વ્યસન નથી કરતા, એનો મતલબ દરેક લોકો વ્યસન ના કરે એ પણ યોગ્ય નથી. એમનું જીવન એ એમની રીતે. હા, આપણે કંઈક સલાહ આપી શકીએ જે વસ્તુ ખરાબ છે. જમવા બાબત હોય, ગાડી બાબત હોય, એમાં તો આપણે સલાહ નથી આપી શકતા, કેમ કે એ એમની પસંદગીની વાત હોય છે. પણ જો કદાચ વ્યસનની વાત હોય તો આપણે મિત્રોને સલાહ આપી શકીએ છીએ. બાકી એનાથી વધારે આપણે કશું જ નથી કરી શકતા, કેમ કે એ એમનો અંગત પ્રશ્ન પણ કહી શકાય છે દોસ્તો. તેવી જ રીતે પોતાની વાઈફની વાત હોય, પોતાના પુત્રની વાત હોય અને જમવાની ખાસ કરીને વાત હોય તો એ ટેસ્ટની વાત છે. મારા મોંનો યા મારી જીભનો ટેસ્ટ અલગ, તેમજ તમારા જેવા તમારો પણ ટેસ્ટ અલગ હોય છે દોસ્તો. તો આ મારા ઘરનો કિસ્સો છે, કેમ કે ઘણા બધા આવા કિસ્સાઓ થતા હોય છે, પણ આપણે ક્યારે પણ ઘરના મામલામાં યા ઘરના કિસ્સા પર, ઘરની સ્ટોરી પર ક્યારે વાત નથી કરી. પણ આજે સ્પેશિયલી મને થયું કે આજે કંઈક ઘરના કિસ્સા પર મારે વિડીયો બનાવવો છે. તો હવે મારા પુત્રને સારું લાગ્યું એટલે મારી વાઈફે કીધું એ એની જગ્યાએ બરાબર છે, યોગ્ય છે, પણ હું મારી જગ્યાએ પણ યોગ્ય છું, બરાબર છું દોસ્તો. તો મને આવું લાગ્યું કે આજે એક ઘરના ટોપિક પર પણ વિડીયો બનાવવો જોઈએ. અને જો તમારો સાથ સહકાર મળ્યો, તમને કંઈક આ વિડીયોમાં સારું લાગ્યું હશે તો જરૂરથી કમેન્ટ કરજો અને સાથ સહકાર આપશો તો આવા ઘરના કિસ્સાઓ, આવા ઘરેલું કિસ્સાઓ પર લઈને પણ હું વિડીયો બનાવતો રહીશ. અને સમાજમાં ઘણી બધી પ્રક્રિયાઓ થઈ રહી છે, સમાજને લઈને પણ હું ઘણા બધા વિડીયો બનાવવા માગું છું દોસ્તો. તો મિત્રો, તમને જો સારું લાગ્યું હોય અને મારા ટોપિક પર કંઈ ભૂલ લાગી હોય તો પણ કમેન્ટ કરજો ચોક્કસથી. એટલે ફરીથી હું કંઈક સુધારો કરવાનો પણ પ્રયત્ન કરીશ. અને તમારો સાથ સહકાર મળશે અને તમારી કમેન્ટ પ્રમાણે પણ હું વિડીયો બનાવીશ. કેમ કે મિત્રો, તમે છો તો જ હું છું. અને જો મિત્રો આપણો વિડીયો ના જોઈ તો કોઈ પણ યુટ્યુબર, કોઈ પણ ક્રિએટર હોય એ પણ કોઈ કામના નથી દોસ્તો. એટલે જો તમને સારું લાગ્યું હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરીથી મળીશું કંઈક નવું ટોપિક લઈને, કંઈક નવા વિડીયો અને નવા અંદાજ સાથે. બાય બાય મિત્રો, ફરીથી મળીશું.